મારું નામ કલ્પેશ ખોલિયા છે. બેઝિકલી હું કન્સ્ટ્રક્શનના બિઝનેસ સાથે જોડાયેલો છું અને હું અસિતભાઈને 1 થી 1.5 વર્ષથી ઓળખું છું. એકચ્યુઅલી મને છે ને હિમોગ્લોબિનની પ્રોબ્લેમ હતી. મારું હિમોગ્લોબિન વધતું રહેતું હતું. મેં ઘણા બધા ડૉક્ટરોને બતાવ્યું. રાજકોટના બેસ્ટમાં બેસ્ટ ડૉક્ટરને બી બતાવી દીધું. હું બોમ્બે બી જઈ આવ્યો, પણ એ મારું હિમોગ્લોબિન જે હાઈ આવતું હતું ને એ નોર્મલ નહોતું થતું. પછી મારા એક કઝિન છે, એ અસિતભાઈના ક્લાયન્ટ છે, એટલે એમને મને એવી સલાહ આપી કે એક વખત તું એસ્ટ્રોલોજિસ્ટને બતાવ સારા, કે કદાચ બી એવું બની શકે કે ગ્રહમાં કાંઈ ગ્રહને લગતી કાંઈ પ્રોબ્લેમ હોઈ શકે. એટલે મને એમ થયું કે આટલા ડૉક્ટરોને બતાવ્યું છે તો એકવાર એસ્ટ્રોલોજીની પણ સલાહ લઈ લઈએ. તેમણે મને રેફરન્સ અસિતભાઈનો આપેલો હતો કે તું એકદંત એસ્ટ્રોલોજીસ્ટ છે ને ત્યાં ગયો. એટલે હું બી પહેલાંમાં માનતો નહોતો, પણ એમણે મને ડાયરેક્ટલી કીધું એટલે હું બી શોક થઈ ગયો કે એમને કેવી રીતે ખબર પડી એમ. પછી મેં આખી મારી વાત કરી કે મારે આવી રીતના હિમોગ્લોબિન કોલેસ્ટ્રોલ નથી આવતું, પણ હિમોગ્લોબિન 20 અપ વયું જાય છે. પણ અને મેં બધા રિપોર્ટ કરાવી નાખ્યા હતા, ઓલમોસ્ટ બધા રિપોર્ટ કરી નાખ્યા હતા. લાસ્ટ જે કેન્સરનો રિપોર્ટ હોય એ બી કરાવી નાખ્યો હતો, પણ રિપોર્ટમાં કાંઈ જ નહોતું આવતું. એટલે પછી એમણે મને સલાહ આપી કે તમે ગ્રહના જાપ કરો. એમણે મને સલાહ આપી. આ મારો વિષય નથી એટલે હું એમાં એને કહી ન શકું કે શું કામ હું આ કરું. એમણે મને સલાહ આપી ને મને એની ઉપર વિશ્વાસ આવ્યો કે એમને આવી રીતના મને જોયા વગર કહી દીધું હતું તો એકવાર ભગવાનની એ બી ભક્તિ સાઈડ ટ્રાય કરી શકે. ડૉક્ટરોને તો બતાવ્યું હતું, એ કોઈ ઇસ્યુ નહોતો, પણ એક ટ્રાય આ બી કરી શકીએ એમ. તો પછી એમને મને સલાહ આપી એટલે મેં જાપ કર્યા મંગળના અને રાહુના, અને મંગળ રાહુ ને બુધના કીધા હતા એ મેં જાપ કરાવ્યા એમની પાસે. અને મેં આ રત્ન ધારણ કરેલું છે, તમે જોઈ શકો છો. આ મેં પન્ના ધારણ કરેલું છે. એ મને ગુરુજીએ જ કીધું હતું કે આ તમારે પહેરવું પડશે. મેં જાપ કરાવ્યા. એના પછી જ્યારે મેં રત્ન પહેર્યું ને એ જ દિવસે મેં રિપોર્ટ કરાવ્યો. મારું હિમોગ્લોબિન ઓટોમેટિકલી 17 આવી ગયું. એટલે હું શોક હતો ને મારા ડોક્ટરે શોક હતા કે એટલી વારમાં કેમ ડાઉન થઈ જાય છે. એટલે ક્યાંક ને ક્યાંક ભક્તિ બી કામ આવી જાય. અને આ તો માનવાનો વિષય છે. માનતા હોય એ માને છે, ન માનવું એ નથી પણ માનતા, પણ એનર્જી ક્રિએટ થાય છે, ગ્રહોની એનર્જી ક્રિએટ થાય છે અમુક વખતે.